ભારત દેશ સહિત વિશ્વમાં પોતાનું નામ કમાવનાર અને પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝમાં પોતાનું નામ બનાવનાર દિલ્હીના ઉદ્યોગપતિ ભંવરલાલ દોશીએ દીક્ષા લઈને બાકીનું જીવન પ્રભુ સેવામાં વિતાવવાનું નક્કી કર્યું છે। પોતાના સાંસારિક જીવનને તરછોડીને પોતાની આત્માને મોક્ષ મળે તે માટે તેઓ દીક્ષાનો સ્વીકાર કરશે। દીક્ષા કાર્યક્રમ 31મી મેના રોજ યોજાશે, જેમાં દેશ અને દુનિયાના મોટા ઉદ્યોગપતિ તથા નામચીન વ્યક્તિઓની હાજરીમાં દીક્ષાનો સ્વીકાર કરશે। આ ઉપરાંત દીક્ષા સમારોહમાં 1 લાખથી વધુ મેદની ઉપસ્થિત રહે તેવી શક્યતા છે, જ્યારે ભંવરલાલ દોશીની 600 કરોડથી પણ વધુ સંપત્તિ ધરાવે છે। જૈન આચાર્ય ગુણરત્ન સુરજી મહારાજ સાહેબની નિશ્રામાં દીક્ષા ગ્રહણ કરશે। कोई हजारों करोड़ों का कोई कारोबार छोड़ करके मैं नहीं जा रहा हूँ। मेरा एक अच्छा व्यापार है और एक अच्छी प्रतिष्ठा है अपने व्यापार के अंदर, और उसको छोड़ करके जा रहा हूँ, लेकिन उसको आगे प्राप्त करने के लिए भी जा रहा हूँ, वो उससे कई गुना ज़्यादा है। क्योंकि लोगों का इंटरेस्ट सिर्फ रुपयों के अंदर बहुत ज़्यादा है, क्योंकि इस भौतिकवाद की दुनिया के अंदर अर्थ और काम के सिवा दुनिया को और कुछ दिखता नहीं है, इसलिए लोग उसी चीज़ को ज़्यादा अपने हिसाब से, हर आदमी अपने हिसाब से बात करता है। ऐसी कोई बात नहीं, मैं बहुत सुखी संपन्न और अपने व्यापार के अंदर एक सफल व्यापारी रहा हूँ।